હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. અત્યારે ફ્રી થઈ ગઈ છું, મોડો આજ વ્લોગ ચાલુ કર્યો છે અમે એટલા માટે. અત્યારે હવે ખાલી કપડાં ધોવાના છે, આડી મશીનમાં નાખી દઉં. આજે બપોરનું વાળીએ જવાનું છે, કેમ કે થોડુંક જે શાકભાજી નીંદવાનું રહ્યું છે ને એ નીંદી નાખીએ. બાકી રહી ગયું ને, કાલે તો હું ગઈ નહોતી કેમ કે વરસાદ જેવું થઈ ગયું હતું, એટલે ગારો ગારો થઈ ગયું ને એટલા માટે. આજ હું જઈશ, આજે કદાચ વહેલી હું જાય એટલે ફટાફટ નીંદાઈ જાય. 10:30 વાગી ગયા છે, એટલે મેં રીંગણા શાક મૂકી દીધું છે. મરચાંનો સંભાર કરવાનો છે. દૂધ પણ ગરમ થઈ ગયું છે. હાય ગાઈસ, અમે જમી લીધું છે. વાસણ કચરા પત્તા બધું થઈ ગયું છે. ઉપર હોવા જાઉં છું. 1:45 વાગી ગયું છે એટલા માટે. હેલો ગાઈસ, અત્યારે 3 વાગી ગયા છે અને હું ચા બનાવવા જાઉં છું. અત્યારે વાડીએ જવું છે કેમ કે પાછું વિજયને હું ના જવું છે ને મોડું થશે, એટલે હું વહેલી જાઉં છું થોડું. કે 3-5 મિનિટની વાર છે તો ચા બનાવીને ફટાફટ નીકળી જાય. તો બાકી છે ને જે શાકભાજી નીંદી નાખું તો વિજય પછી હું ના જાય. બાને બ્લાઉઝ છે ને એ નાઈ ખાતા ઉના સીવડાવવા, એટલે એ લાવવાના છે ને. મેં ઊન મંગાવી છે. ચલો ગૂંથણ કામ કરવાનું હોય છે ને, પડદો બનાવવો છે મારે, એટલે 1 કિલો ઊન મંગાવી છે. મારા 2 પેન્ટને આપ્યા છે. એક મેં પેન્ટ પહેર્યું છે ને એનો જેમ લંબાઈમાં બહુ નથી ને, ઓલું જે હમણાં નવું પેન્ટ લીધું ને બહુ લંબાઈમાં છે, એટલે એના માપનું કરવાનું છે ને તે લઈ ગયા છે. તો ચાલો ગાઈસ, ફટાફટ કામ કરી નાખું. ગાઈસ, ચા પી લીધું છે, નીકળી ગઈ છું દાતર લઈને. हाँ, पहुँच गए हैं हम रेवाड़ी में. આ મારું નીંદેલું છે શાકભાજી, આ નીંદવાનું છે. હાય ગાઈસ, એક થોડુંક રહી ગયું નીંદવાનું, બાકી તો બધું નીંદાઈ ગયું છે. મસ્ત થઈ ગયું. એક નાનું ચીબડું પણ આવ્યું. બતાવું તમને છે ને, મસ્ત નું કુણું કુણું. આટલું રહી ગયું છે નીંદવાનું, ખાલી થોડુંક ખૂણો, બાકી બધું નીંદાઈ ગયું. વાલવાનું રોકડું છે. દૂધી દૂધી આ પીંડા છે. અહીંયા એટલા ગુવાર, આ ચોળી છે. હવે ઘરે જવું છે, એનું ના જવું છે ને તો મોડું થાય છે એટલા માટે. ગાઈસ, હું ઘરે પહોંચી ગઈ છું. પીછું આવી છે અત્યારે. બિસ્કુટ ખાવો? હાલો માલો દીકો, માલો પીશો. હા, તો છોકરા કઈ ગયા? હુતા એવું છે? ઓહો હો, એક તો આળસ માંડે છો. કઈ ઢેબલું બેબલું કેવા નિંદી કરે છે અત્યારે. કાળું, આ કાળું પીસું બે દૂધું પીવે છે. પીશું 7:30 વાગી ગયા છે. આમ બધા જમી લીધું છે. પાછળ બધું થઈ ગયું છે. દાદાની ટીવી પણ ચાલુ કરી દીધી, ગુજરાતી જોવે છે.
અઠાવને બીવરાતી હતી ને એટલે થોડા કુવામાં તૈયારીમાં આવી ગયા કે કાવી ન જાય કૂતરો બૂતરો એટલે બી ગયા છે. આ ગઠો બી ગયો છે. હા બેટા નીંદી આવે છે ને ડેલો બંધ કરે છે વિજય ઉપર જાય છે કેમ કે મારે ઊન લાવ્યા છે ને આટલા કરવા છે એટલા માટે. ઢબડા પણ હોઈ ગયા. એનું શું કરવાનું છે ઓલાનું ઢબલાવનું કાંક ઓઢાર દે. અમે આટલા 3 કર્યા છે તો તમને બતાવું. આ 1 2 ના 3 આટલા કર્યા ને બીજા હજી બાકી છે. આ એમને મારે પડદો બનાવવાનો છે મોટો પડદો આનો દરવાજે પર સારી રીતે આ આડો પટ્ટો બને છે પછી અહીંથી આમ આવશે. હાય ગાઈસ, અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને કાલે મળે નવો વ્લોગ છે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.